આજની પ્રમુખ શ્રી ઉપપ્રમુખની ચૂંટણીમાં ઉપસ્થિત અમારા ભાજપના કાર્યકર્તાશ્રીઓ, મારા તમામ ચૂંટાયેલા સભ્યશ્રીઓ, સૌને હું આવકારું છું. અને મારા જે ભારતીય જનતા પાર્ટીએ મને જે મારા પર વિશ્વાસ મૂકીને જે જવાબદારી સોંપી છે એ હું પૂરી નિષ્ઠાથી નિભાવીશ. એમાં મારા સર્વ સાથી તાલુકા પંચાયત સભ્યો સાથ અને સહકાર મળી રહે એવી આશા રાખું છું. અસ્તુ ભારત માતા કી જય. હું મારા સભ્યશ્રી સાથે જોડે જવાબદારી નિભાવીશ અને કામ કરીશ એમના સાથ સહકારથી. આજના પ્રમુખ ચૂંટણી નિમિત્તે જિલ્લામાંથી પધારેલા ભાઈઓ અને આજે મને ભારતીય જનતા પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકીને જે મને જવાબદારી સોંપી છે ને પૂરી નિષ્ઠાથી નિભાવીશ. એમાં મારા મારું નામ નયનભાઈ દીપકભાઈ પટેલ. મારી નવસારી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. નિમણૂક થવા બદલ હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારા 16 સભ્યોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને હવે આગામી દિવસોમાં નવસારી તાલુકા પંચાયતના તમામ ગામોના સર્વાંગી વિકાસ માટે જે કંઈ પણ ખૂટતી કડીઓ છે તેને આગળ અમે ધપાવીશું. સર્વપ્રથમ તો અમારી બીજી સભા મળે એની અંદર અમે બધા સભ્યો સાથે મળીને ચર્ચા કરીશું અને જે તાત્કાલિક ધોરણે કયા કામો કરવાના છે એનો અંદાજ કાઢી અને ત્યાર પછી આગળના કામો કરીશું. એડમિશન ઓપન. ઉમા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઉમા વિદ્યાલય ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે. શિશુ મંદિર 1 અને 2 સાથે એલકેજી અને યુકેજી તથા ધોરણ 1 થી 12નો અભ્યાસ અમારે ત્યાં કરાવવામાં આવે છે. ઉચ્ચ માધ્યમિક અભ્યાસમાં આર્ટ્સ અને કોમર્સ પસંદ કરી શકો છો. સંસ્કૃતિ અને સંસ્કાર સાથે આધુનિક શિક્ષણ. બાળકના સર્વાંગી વિકાસ માટે રમતગમતની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. માતૃપિતૃ વંદના જેવા કાર્યક્રમોનું આયોજન કરી શાળા કક્ષાએ વિવિધ ઉજવણી કરવામાં આવે છે. બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા આપવામાં આવે છે. સાથે સમૂહ પ્રાર્થના, વ્યાયામો, કસરતો, વાલી મીટિંગ, માતૃપિતૃ વંદના, વિશિષ્ટ કાર્યક્રમોની ઉજવણી અમારે ત્યાં કરવામાં આવે છે. તો રાહ શેની જુઓ છો? આજે જ એડમિશન લ્યો ઉમા વિદ્યાલયમાં. અમારું સરનામું નોંધી લેશો: બેરુ રોડ, નખત્રાણા, કચ્છ.